નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પૂછાયેલા જનરલ નોલેજના પ્રશ્નો, જેમાં બંધારણ, સામાન્ય વિજ્ઞાન અને જીકેના પ્રશ્નોનો સમાવેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈ. પ્રશ્ન 1 છે ચોરકું, જેમાં એક કલમ આપેલી છે. તો કે કલમ 262 એ આંતરરાજ્ય નદીના પાણીની વહેંચણીના તકરાર અંગેની કાયદાકીય જોગવાઈ છે. 280 નાણાં આયોગની રચના છે. 300 એ મિલકતનો અધિકાર એ બંધારણીય અધિકાર છે. 315 લોકસેવા આયોગ. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 2, રચના અને કૃતિના પ્રકારને યોગ્ય રીતે ગોઠવો. જેમાં આપણે જોઈ મુદ્રા રાક્ષસ એ નાટક છે. ત્યાં પછી કદંબરી મહાકાવ્ય છે. ત્યાં પછી જોઈએ આપણે ઉત્તરામચરિત શતક છે. ત્યાં પછી પંચતંત્ર વાર્તા સંગ્રહ છે. ઓપ્શન એ સાચો જવાબ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, ભારતના બંધારણનો કયો ભાગ એ કલ્યાણ રાજ્યના ખ્યાલને સમાવિષ્ટ કરે છે? સાચો જવાબ છે રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, ભારતના અંગ્રેજીમાં લખનાર લેખકોની અને તેમની કૃતિઓની કઈ જોડ યોગ્ય નથી? સાચો જવાબ છે અમિતાવ ઘોષ, ધ ગોલ્ડન ગેટ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. IRNSS નું પૂરું નામ શું થાય છે? સાચો જવાબ છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈની સમાધિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે અભય ઘાટ તરીકે ઓળખાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. નેક્સ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7, નીચેના પૈકી કઈ બે નદીઓ જૂનાગઢમાંથી વહે છે? સાચો જવાબ છે સોનરખ અને લકવો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી કયા શહેર એ ભારતના માન્ચેસ્ટરનું હુલામણું નામ કે નિકનામ પ્રાપ્ત કર્યું છે? સાચો જવાબ છે અમદાવાદ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યો તપાસો. કોણાર્કના સૂર્ય મંદિરમાં કાળા પથ્થરનો ખૂબ જ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામ પણ ઓળખવામાં આવે છે. ત્યાં પછી બીજું વાક્ય જોઈ. મહારાષ્ટ્રમાં આવેલા એલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુક્ત કૈલાસ મંદિર આવેલું છે. સાચો જવાબ છે ઓપ્શન એ બંને વિધાનો યોગ્ય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10, જો પંચાયતનું વિસર્જન થાય તો કેટલા સમયગાળાની અંદર ચૂંટણી યોજવી પડે છે? સાચો જવાબ છે 6 મહિનાની અંદરમાં ચૂંટણી યોજવી પડે છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11, રચના અને રચિતાને યોગ્ય રીતે ગોઠવો. તેમાં જોઈએ આપણે 10 કુમાર ચરિત તે દંડી. ત્યાં પછી રઘુવંશ કાલિદાસનું છે. ત્યાં પછી પંચતંત્ર વિષ્ણુ શર્મા, માલતી માધવ ભવભૂતિ. મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 12, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં સૌપ્રથમ મુખ્યાલય ખાલી જગ્યા ખાતે હતું? સાચો જવાબ છે સુરત ખાતે હતું. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, નર્મદા અને તાપી નદીઓ કયા રાજ્યમાંથી ઉદ્ભવે છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશમાંથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 14, ભારતમાં કાળી ક્રાંતિ ખાલી જગ્યાનો ખ્યાલ રજૂ કરે છે? સાચો જવાબ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, મણિનગર ખાતે આવેલ કાંકરિયા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે જે ઈસવીસન 1451માં ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબક, દિલ્હીના સુલતાન હતા તેના દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 16, દામોદરજી અને સુદર્શન આ બે તળાવો ગુજરાતના કયા શહેરમાં આવેલા છે? સાચો જવાબ છે જૂનાગઢમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 17, શેઠ હઠીસિંહ દ્વારા ઈસવીસન 1848માં ખાલી જગ્યાને સમર્પિત કરવા હઠીસિંહ જૈન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાચો જવાબ છે 15મા જૈન તીર્થકર શ્રી ધર્મનાથના. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 18, જોડકા જોડવાના છે. કલમ 48A જે પર્યાવરણનું જતન અને સુધારણા છે. ત્યાર પછી કલમ 49 જે સ્મારકો અને સ્થળોનું રક્ષણ કરવાનું છે. ત્યાર પછી કલમ 50 ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા બાબત. ત્યાર પછી કલમ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો જોડકું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19, ખાલી જગ્યા દરમિયાન અમદાવાદ એ ગુજરાતની રાજધાની હતી? સાચો જવાબ છે 1960 થી 1970. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20, ગુજરાતમાં સાહિત્ય પરંપરા એ મહદઅંશે ખાલી જગ્યા સાથે જોડાયેલી છે? સાચો જવાબ છે ભક્તિ ચળવળ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, કયા વંશના શાસક હેઠળ ગુજરાતને સૌથી વધુ પ્રાદેશિક હદ પ્રાપ્ત કરી છે? સાચો જવાબ છે સોલંકી રાજવંશ દરમિયાન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 22, ઇલેક્ટ્રિક કારમાં વપરાતી બેટરી માટે નીચેનામાંથી શું જરૂરી છે? સાચો જવાબ છે લિથિયમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 23, અમદાવાદનું નીચેના પૈકી કયું સ્થાપત્ય સંકુલ એ સમિશ્રિત ઇન્ડો સાર્સેનિક શૈલીમાં આવેલું છે? સાચો જવાબ છે સરખેજનો રોજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 24, જો ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ગેરહાજર હોય તો ચૂંટણીમાં રાષ્ટ્રપતિ કોની હાજરીમાં શપથ ગ્રહણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સર્વોચ્ચ અદાલતના ઉપલબ્ધ હોય તેવા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ સમક્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25, ગોલ, પલ્લા, ચાકસી અને ખાગા શું છે? સાચો જવાબ છે માછલીની જાતો છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 જોઈ નીચેના પૈકી કયું સ્થળ એ હડપ્પન સ્થળ નથી? સાચો જવાબ છે બાણાવલી અને બાલુ, ઓપ્શન ડી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ 27, માલધારીઓ એ ખાલી જગ્યા છે
સાચો જવાબ છે ગુજરાતમાં ગીર પ્રદેશમાં જોવા મળતો પશુપાલક સમુદાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 28. ઉસ્તાદ મોલા બક્ષ એ ઇન્ડિયન મ્યુઝિકલ એકેડેમી ની સ્થાપના કરી હતી, જે ત્યારબાદ ખાલી જગ્યાના આશ્રય હેઠળ વડોદરામાં સંગીત મહાવિદ્યાલય બની હતી. સાચો જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ હેઠળ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 29. 42માં બંધારણીય સુધારા 1976 અંતર્ગત ભારતના બંધારણના આમુખમાં કઈ બાબતને ઉમેરવામાં આવેલી? સાચો જવાબ છે બિન સાંપ્રદાયિક અને સમાજવાદી બંને. ઓપ્શન બી સાચો જવાબ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 30 જોઈ. સેન્ટ જેરોમ કિલ્લો એ ખાલી જગ્યા ખાતે સ્થિત છે. સાચો જવાબ છે દમણ ખાતે સ્થિત છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 31. ખાલી જગ્યા એ મૂળ ગુજરાતનું સમૂહ નૃત્ય છે કે જેનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં પણ કરેલો છે? સાચો જવાબ છે હલ્લીશા. હલ્લીશકા. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 32. હરિયાળી ક્રાંતિનો પ્રચાર કોણે કર્યો હતો? સાચો જવાબ છે MS સ્વામીનાથને. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 33. ગીરની ટેકરીઓ ઉપરના શિલાલેખો અનુસાર નીચેના પૈકી કયા શાસકે આશરે ઈસવીસન પૂર્વ 250માં પોતાનું સામ્રાજ્ય ગુજરાતમાં વિસ્તૃત કર્યું હતું? સાચો જવાબ છે મૌર્ય શાસક અશોકે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 34 જોઈ. ગુજરાતના સ્થાપત્યની જોડકું જોડવાનું છે. પાટણ. સાચો જવાબ છે સહસ્ત્રીલિંગ તળાવ. ત્યાં પછી સિદ્ધપુર. સાચો જવાબ છે રુદ્રમહાલય છે ત્યાં. ત્યાં પછી વડનગર. સાચો જવાબ છે કીર્તિ તોરણ. ત્યાં પછી કુંભારિયા એટલે કે અંબાજી. સાચો જવાબ છે પંચદેવરાસર. મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 35. નીચેના પૈકી કઈ યુરોપિયન વસાહત સત્તા ગુજરાતમાં સૌપ્રથમ આવી હતી? સાચો જવાબ છે પોર્ટુગીઝ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 36. નીચેના વાક્યો તપાસો. બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલું. ત્યાં પછી ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલું હતું. મહાબલીપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નૃસિંહ વર્મન પહેલા દ્વારા કરવામાં આવેલું હતું. 1, 2 અને 3 વિધાનો યોગ્ય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 37 જોઈ. નીચેના પૈકી કઈ નદીઓના ઉદ્ગમ સ્થાન ગિરનાર અને ગીરમાં છે? ઉપરોક્ત તમામ એટલે કે સિંગદા અને ગોદાવરી, દાતારડી અને રાવલ, શેત્રુંજી અને મછુંદરી. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે 38. નીચેના પૈકી કઈ એ ગુજરાતની રંગમંચ કળા છે જે લાગણીઓને પ્રગટ કરતી અભિવ્યક્તિ સાથે રજૂ કરવામાં આવે છે? સાચો જવાબ છે ભવાઈ. ત્યાં પછીનો પ્રશ્ન 39. ગુજરાતમાં કયા લોકનૃત્યનો વિચાર અને હિલચાલ ઘેટાની લાઇનમાંથી ઉદ્ભવેલો છે? હુડો. ત્યાં પછીનો પ્રશ્ન 40. જૂનાગઢમાં બાબી રાજવંશની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે મોહમ્મદ બહાદુર ખાનજી પહેલાએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં 40 જનરલ નોલેજના પૂછાયેલા પ્રશ્નોની PYQની ચર્ચા કરેલી છે, જે ICE રાજકોટ દ્વારા બનાવેલા છે. તેમાંથી આપણે ચર્ચા કરેલી છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે 100 MCQ પૂછાયેલા PYQ ICE રાજકોટના જોશું, જે પાર્ટ બીમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની
લિંક તમારા મિત્રો સુધી શેર કરી દેજો અવશ્ય, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.